એ બા તમે હું અમારી હારે ખાટલે સડીને બેસી ગયા છો કાંઈ એમનામ પેટ નહીં ભરાય કાંઈક રાંધો જાવ એ રાજ્ય છે ને ખાવાનું કાંઈ ના રાંધ્યું અને તાવડી છે ને તેરવાના માંગે ઘરમાં કાંઈ વસ્તુ છે અને તમે બે બાપ દીકરો બેઠા બેઠા ખાટલા તોડો છો ઈ કરતા ક્યાંક કામે લાગી જાવ ને એ બા તમે નહોતા ને તો એમ બાપ દીકરો કોઈ દે ભૂખ્યા નથી રહ્યા અને આ તમે આવ્યા ને પછી જ કઠણાઈ શરૂ થઈ છે નહીં કોઈ દે ચા પાણી ટાઈમે નહીં રોટલી અને તો હા બિસ્કુટમાંથી ગયા છે ભમરાળા છો તમે ભમરાળા ઈ ભમરાળી નથી, ભમરાળો તું છો. એ બાપા પણ હું છે ને ભમરાળો એમ નહીં, પેલા 10,000 રૂપિયા લઈ લીધા વાત તો તારા બાપનું શું જાત? પણ બાપા મને એમ હતું કે લાખ રૂપિયા આવી ગયા વાત તો 5-6 મહિના આપણે ઓછા થઈ જાત. હે રાજા, હવે ઈ બધી વાત જવા દે ને. પણ જો તમે મારી હારી હોય ને તો મારે કાંઈ દુઃખ જ નથી. પણ બાપા અમે બે તો તમારી હારી જ છીએ. હા એમ મને વિશ્વાસ નથી આવતો. હું તમને કહું કે મને વચન આપો. લ્યો વસન આપી લ્યો હે સુખ દુઃખમાં હારી રહો ને. હા હું કહું એમ કરશો ને. હા હે હા સાચું કેજો. તો પછી હાલો ને, કોની વાત જોવાની? એ ગંગો, હું તને કહું છું, હું છે ને પેલા વાળી નાખું અને પછી તું પોતા ખાય. એ હારું ઓહો ઓહો, એ બધું ભાઈ પગ આગળ લઈ લો. આ છે દી કઈ બાજુ થી ઈગો છે ઉખાડ ને ગંગુભાઈ માર ઘરે કેમ કરવા આવ્યા ઈ સામેથી? વાહ ભાઈ વાહ, મારા તો નસીબ ખુલી ગયા. વાહ 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 વાહ. કેમ બધું ભાઈ આપણું કામ કેમ? અરે તમારું કામ જોરદાર હો. આવું જ કામ કરતા રહ્યો ને તો ગામમાં તમારું સારું થાય છે. એ આપણું કામ એવું છે ને ચોખ્ખું તી. વાહ ભાઈ વાહ. એ ગંગુ, હવે તને હું કહું છું, આ ડોલ ભરી મૂકી દે હવે એક પર. એ હારું હા કેમ બધું ભાઈ? અરે અરે લાવો લ્યો પૈસા 300 રૂપિયા. એ છેલ્લા 300 રૂપિયા. એ ત્રણ ગણા છે ઈ. એ પણ મેં તમને કીધું તો એ કામ કરવાનું. એ પથુભાઈ કામ તો થઈ ગયું છે ને તમારું? આ પણ મેં કીધું તું ભાઈ, આ તો તમે સામે થયા મને કે તમે સેવા કરવા આવ્યા છો મારી. 7 લાખ રૂપિયા તમે બૂચ મારી ગયા ને એના. એ રાજા, હવે છે ને તે ઓલો કેમેરો ઉતાર્યો ને ઈ દેખાડી દે. પથુભાઈ સીધી રીતે 300 રૂપિયા આપી દો નહીતર જો આ જે મારી બાઈ અને મારા બાપાએ કામ કર્યું છે ને બધું મેં આમાં શૂટિંગ કર્યું છે. આ તો શૂટિંગ કર્યું છે ત્યાં શું છે? જો ગામ વાળાને તો બધાને બતાવીશ કે કામની દાડી નથી આપી, બાકી પોલીસ વાળાને કેવું પડશે. એ એવું નો કરતો હોય. દવા ગામમાં છે ને મારી આબરૂ છે તો મારી આબરૂ કઢાવી જશે. તમે પણ છે ને ગાળિયા કરવાના નવી નવી રીતો ગોતો છો બેઠા બેઠા. 100 રૂપિયા આપી દેવા બધાને. ત્યાં ભાઈ આજે 300 રૂપિયા અને છે ને હવે અમારા ઘરે છે ને એકેય દેખાતા નહીં હવે. એ પથુભાઈ એવી ક્યાં અમારે નવરાય છે? હાલો બાબા. એ બધું ભાઈ ટક ટક તો કરવું પડે ને. એ ઓય 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 એ રાજા એ આ લેતો જા. વાહ બાપા વાહ, 300 રૂપિયાની રોકડી થઈ ગઈ હો પથુભાઈ આગળ. હવે પણ છે ને હું તને શું કહું છું, હું કહું ને એમ કર્યા કરજો. અરે કાંઈ વાંધો નહીં બાપા, જેમ તમે કહો ને એમ કર્યા કરશું. હે ગજુડોની બેઠા છે બા. સમજો તમારે શું કરવાનું છે ખબર છે? ઉરાવો અને હું છે ને શૂટિંગ ઉતારું છું. આઈડો શરૂ કરી દો. એ વાંધો નહીં. હાલો બાપા. હા આવ્યો પત્રી. એ પત્રી, એક તો તડકો છે ને, તું ક્યાં એલા ભાઈ આટલો બધો મોડો આવ્યો? હે પૈસા? હા પત્રી ભાઈ, ભલે આપણે મોડું થાય હો તમ તારે. હા હા બસ પત્રી, હું શું કહું, થોડોક તડકો છે તો કાક ગોળા બોળા ખાવી હો, કાક પેટ ટાઢું કરવી હો ભાઈ. આ એમ માનથી બોલાવવાનો મને. અરે પત્રી ભાઈ, હું તમે તે ભલા મણા. હાલો હાલો, ક્યાં જાવ? હું ક્યાં જાઉં? આ ગજુ ભાઈ, હાલો હાલો, ઈ જ કામ હતું. હાલો આપણે હાલો. ક્યાં? સિમેન્ટના પૈસા દેવા. હવે એ ભાઈ સિમેન્ટના પૈસા દેવાના છે? તો આ કેના છે? હે મને તો એમ કે કાક ટાઢું કરવાની છે. હવે એ ભાઈ ના રે ના, સિમેન્ટના પૈસા દેવા જવાને છે દુકાને, તો આપણે બે જાવી પૈસા દેને વી પાછા. ભાઈ પત્રી એટલા બધા છે તો એમાંથી એકાદી નોટ કાઢી નાખ ને. હું કાઢીને? ના રે ના હો ભાઈ, આમાંથી જો એક નોટે ઓછી થઈ ને એટલે સમજી લેવાનું કે આપણે બે માંથી એક ઓછો થઈ જાય. ઓ પત્રી, બે ઉલેવા ઓછો થઈ ભાઈ. પૈસા તારા અને હું ઉલેવા ઓછો થાવ. ઓછો થા તું હો ભાઈ, મારું નામ ક્યાંય ન દેતો ઘરે. તો પૈસા કોના? તારા. તો વાપરવા કે નો વાપરવા એ પ્રશ્ન કોનો? તારો. તો મારે નથી વાપરવા. આ તો એમ શોખ વટ કહી દે ને ભાઈ. હા હા તો હાલો ફટાફટ
સિમેન્ટના પૈસા દી આવી. હાથે દઈ આવી હાલ હું ઘરે ઝૂંપડું બનાવો એ પેલે બડા મકાન છે. અચ્છા હા તો કાંઈ વાંધો નહીં હાલ હા એ પત્રી કોક બૈરા પડી ગયા લાગે તડકો એટલો છે ને ચક્કર બક્કર આવી ગયા છે હાલ તો હાલો બધું હાલો હાલો. એ પત્રી આ તો ગંગુબાઈ છે એ ગજુભાઈ ઉભા કરો ઉભા કરો. એ ગંગુબાઈ ઓ એટલે હું છું. ઓ ગંગુબાઈ હું છું ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ. હા ઊભા થાવ આમ ઊભા થાવ હું છું ચક્કર આવ્યા હતા બેભાન થઈ ગયા હતા એ ગંગો શું થઈ ગયું તને? અરે ભૂખડ કાકા અમે આમથી હાલીને આવતા હતા તે પડી ગયા ચક્કર ચડી ગયા એને તડકો લાગ્યો તડકો હા હે ભાઈ એવું છું એ ના ના આ છે ને બે ખોટું બોલે છે મને કઈક ફુવારો સાટીને આ બે મને બે ભાન કરી દીધી ભાઈ ઓ ગંગુબાઈ આવા તડકાનું ક્યાં ખોટું બોલો અમે એવું કાંઈ કર્યું જ નથી ને અમારી પાસે ફુવારો નથી કાંઈ તો એ ગજુ હવે આવા ધંધા શરૂ કર્યા એ રાજા લેવો મેં કાંઈ કર્યું જ નથી. ઉતાક તમે મદદ કરવા આવ્યા. એ તમને એમ કે કોઈ ભાવતું નથી એમ ને આને બેભાન કરીને ઘરેણા લઈ લેવાના હતા તમારે એ હા પાછા આવ્યો નથી હો. હા ઈ જ વાત હતી રાજા હા આ ઘરાણા ઉપર જ તો નજર હતી ઓ ઈ બધા ધંધા તમારા છે અમારા નહીં અમે તો એ મસ્ત સિમેન્ટના પૈસા દેવા જઈ ભાઈ સાહેબ તો સિમેન્ટના પૈસા દેવા જાવ છો એમ ને હા. અને આને ચક્કર આવી ગયા હા તો હાલો હવે એને દવાખાને લઈ જવા છે પૈસા આપી દો 500 રૂપિયા એ અમે ઉકળે આપી પૈસા. એ આપણે વિડિયો કર્યો કે નહીં ઈ દેખાડી દે ને હા હા આમાં બધું શૂટ કરી લીધું છે તમ તારે બતાય તો હું ઈ કાંઈ નહીં બધું પોલીસ વાળા જોશે તમ તારે પોલીસ વાળા શું કરવા? આ ઘરેણા ને એવું કાઢવાની કોશિશ કરતા હતા ઈ પણ એવું અમે કઈ કર્યું જ નથી. કાંઈ નથી કર્યું ને હાલો બાલો પોલીસ કેસ કરી નાખ્યો એ ભાઈ તમને કાંઈક છે ને સમજવા ફેર થાય છે તારા બા છે ને રાજા પડી ગયા તા હું ને પત્રી બે આવ્યા ને ઊભા કર્યા હા એ રાજા સોરી બસ સોરી. સોરી બધું બોલજે પોલીસ વાળા આગળ નગર 500 રૂપિયા આપી દે હાલ દવાખાને લઈ જવાય પત્રી સમજી નાખ કાંઈક સમજી નાખ એ રાજા એ દવાખાને લઈ જવાનું છે પૈસા આપવાના છે નીકળ પોલીસ સ્ટેશને જાવી એ ના 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 એ પત્રી આપી દેના ભાઈ 500 રૂપિયા ખોટા આપણે કાંઈક હલવા હું એ રાજા આ પૈસા સિમેન્ટ ના દેવા જાય છે હો અમે. તે દેજે હાલો આયો તમારું ખારું જ નહીં થાય જાઓ. હાલો બા ઓહો કા હું હમણાં કહેતો તો ફેફસી ગુલ્ફી ખવડાય તો કે પૈસા નથી આ 500 લઈને જાય 500 ઓછા થયા હવે કે હું ઓછો થાઈશ કે તું એ હાલો લો ઓલા દુકાન વાળા બંધ થઈ જાય. હા છે એટલા તો દઈ આવી હાલ હા હે વાલકા હું તને શું કહું છું મને ખાલી 200 રૂપિયા આપને આ જો ખાવાને વાંધા પડી ગયા છે હવે એ ભૂખડિયા આમ જો આજ મને મજા નથી મારા ટાંટિયા કળે છે હું દવા લેવા નથી ગયો અને તને હું બેઠા બેઠા 200 રૂપિયા આપું શું થાય છે ટાંટિયા કળે ટાંટિયા એટલે તું દવાખાને નથી જતો હવે છે ને તારે દવા નહીં હવે છે ને હું તને આખા ટાંટિયા કસરી દઉં એ આ મને છે ને ખાલી 100 રૂપિયા આપજે વાલકા આ તો ખાવા નથી એટલે કહું આ તે કાંઈ વાંધો નહીં 100 રૂપિયા આપી હરખી રીતે કચરાય હા તો હોત મળશે ધ્યાન રાખજે એ હા હા કચરાય વાહ વાલજી કાકા વાહ પગ કસરા હોય એમ ને મારા બાપા પાસે એ પગ કાંઈ રાચારી જ કચરાતો હો તો આ ભાડું તોય પણ તારા બાપાએ 200 રૂપિયા માંગ્યા કે હું કહું મારા પગ કળે છે હું દવાખાને નથી જતો તો હું 200 તને ક્યાંથી આપું બેઠા બેઠા વાલજી કાકા ખોટું બોલો માં હું બહાર ઉભો ઉભો શૂટિંગ જ ઉતારતો હતો તમે મારા બાપાને ધમકી આપતા હતા ખબર છે ને હા નથી યા એ રાજા હું છે ને ધમકી નતો આપતો હું 100 રૂપિયા આપી કસર પગ એમ મેં કીધું ખાલી એ તો આ બધું પોલીસ વાળા જો હે ને ત્યારે ખબર પડશે હાલો બાપા ઉભરે ભૂકડિયા પોલીસ વાળા કે હું લેવા જવું પડશે લે એ ધાક ધમકી આપીને તમે પગ કસરાવો છો મારા બાપા પાસે એમ અને પછી પૈસાનું કઈ પાછા આપતા નથી આ તો ઉભરે આલ્યો 100 રૂપિયા ભાઈ પોલીસ સ્ટેશન કાંઈ જવું નથી હાલો નીકળો હાલો બાપા નીકળો હવે ભાઈ નીકળ જોયું ને ભાઈ ધરમ કરતા ધાર છે કેવો છે ધાદુ કર લે આય ભાઈ ભૂખડા કેમ મારા ઘરે ભૂલો પડ્યો એ ભૂરો ક્યાં પડ્યો હું સાઈન આવ્યો છો બોલ બોલ હું લેવા આવ્યો હે સરપંચ 500 રૂપિયા આપો ને એ ભાઈ પૈસાની વાત ન કરતો 1 રૂપિયો દેવા નથી થતો અને આમ જો 3 જણા છો લીમડીઓમાં કામે આવી જાવ દાઢી મળશે કામ ધંધો કરો પૈસાની વાત ન કરતા તો અમે આ કામ તો કરવી છે એલા ભાઈ મારી પાસે પૈસા જ નથી અને હોય ને તોય નથી દેવાના જા આ તો શું છે હે એ પૂછા વગરનો કેમ હાથ નાખ્યો અંદર ઓય બાપા કેમ મારા હાથ
પૈસા કેમ એ રાજા છૂટી ઉતાર હા લે મારું શૂટિંગ ઉતારો છે. હાલ હાલ નીકળ. એમ નહીં આ કઈ દાદાગીરી કરવાની છે. સરપંચના ખિસ્સામાં હાથ નાખ્યો, કોના ખિસ્સામાં હાથ નાખ્યો તને ખબર છે? કામ ધંધે જવું નહીં અને કોકના ખિસ્સા કાઢ્યો. હાથે લે, લઈ લે હાથ. એ સરપંચ ઘડીક ઉભા રહ્યો ઊભા નથી રહેવું, ઊભા રહે. સરપંચ ઘડીક ઉભા રહ્યો શું કરું તારે? આ તમારા ભાઈ ચાલ્યો હું તારે ક્યાં જવું છે? હું કેવું બોલ? એટલે મારે કેવું છે બધાયને કે આ ગામના ક્યાં બધા કહેતા હતા કે અગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો, પણ હું તો એમ કહું છું કે છોકરાનો વિશ્વાસ નહીં કરવાનો. વસન આપી અને ઈ ભાગી ગયા.